ગીરગઢડાના પીછવી ગામે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો। પીછવી ગામે સમસ્ત લોકો દ્વારા આસ્થાનું કેન્દ્ર એટલે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું। ગામ લોકો સાથે રહીને દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞ કરવામાં આવ્યો અને પ્રસાદીના રૂપે ગામ લોકોએ ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી। રિપોર્ટર જેઠવા જોરુભાઈ, ગીરગઢડા। નમસ્કાર, આપ માણી રહ્યા છો માહિર કલમ ન્યૂઝ। આજે આપણે આવ્યા છીએ ગીરગઢડાના પીછવી ગામે। આ પીછવી ગામે શ્રી ખોડિયાર માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને આ વિશે આપણે ગામ લોકોને પૂછીએ શું શું આયોજન આમાં કરવામાં આવ્યું છે। આપનો પરિચય? મારું નામ વજુભાઈ, બાજુમાં છે કરશનભાઈ છે, બાજુમાં છે બાપભાઈ વાળા છે, બાજુમાં છે આપણે કેશુભાઈ ખસિયા છે, ભીખુભાઈ ચૌહાણ છે, મનુભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ। અને વજુભાઈ, આ જે આયોજન કરવામાં આવ્યું છે કેટલામો હવન છે અને શું શું આયોજન તમે કરી વ્યવસ્થા ગોઠવેલી છે? ગોઠવેલી તો એમાં તો સરસ મજાનો કાર્યક્રમ થાય છે અને મારા અનુમાન પ્રમાણે એમ છે કે 24મી આ તિથિ ઉજવાઈ રહી છે અને સરસ મજાનો અમારા અહીંયા કાર્યક્રમ થાય છે। અને આ ભગવતીમાં જે ગામનો ટીંબો છે ને એ પહેલાંના માતાજી અમારા અહીંયા બેઠેલા છે અને વાંસધાર તરીકે માતાજીનું નામ કહેવાય કે કોણ છે તો કે વાંસધારવાળીમાં ખોડલ, એવું અમારું કહેવું છે।